સુધી ખાધું નતું. મારી દીકરી વગર મને હવે ખાવાનું નહીં ભાવે. મને રોટલો આલતી, મારી દીકરી મને મોઢામાં કોળીઓ મૂકી આલતી હતી. મારી દીકરી મારા પગ દબાવતી, મારું માથું ખોતરતી. આજે મારા પગ કોણ દબાવશે? બાપને ભાવે ના સાહેબ. એક બાજુ માં એને પીરસતી હોય કે બેટા ખાઈ લે, તારી દીકરી છે નહીં જતી રહી, એકદમ પાછી આવશે. પણ સાહેબ બાપને એમ થઈ ગયું મારી દીકરી મારા જિંદગીથી નીકળી ગઈ. અને જેદન વરાઈ અને જેદન સાહેબ બાપનું મૃત્યુનો સમય આવ્યો ને ખાટલામાં બાયણે હૂતો તારે દીકરાને એવું કહ્યું. 4 દીકરા હતા કે બેટા મારી એકની એક દીકરી છે ને જે લગ્ન કર્યું અને સોળે શણગાર સજીને જેદન જઈતી ને એવો શણગાર સજીને બોલાવ. બસ મારી દીકરીને જોઉં તો મારો જીવ જાય એમ છે. સાહેબ જે દીકરા હતા સાહેબ પોતાની બેનને લેવા માટે જાય છે ને જે વખત બેનને પણ એમ થઈ ગયું મારો ભાઈ આવ્યો. તાણે વર્ષે પતિ 2 વર્ષે પોતાનો ભાઈ મળવા જતો હતો. તાણે એવો સમય હતો અને બેન ખુશ થઈ ગઈ કે મારો ભાઈ આવ્યો, મારો ભાઈ આવ્યો. ને સાહેબ એટલું કીધું કે બેન આપણા બાપુ તને બોલાવે છે. કેમ કે બસ ખાલી તારો સોળે શણગાર સજીને બોલાયો, બીજું કોઈ થયું તો એને ના કહી દઉં કે મારો બાપ છેલ્લી ઘડી એવું બોલતોય નહીં. અને જેદન દીકરી ને સોળે શણગાર પોતાના બાપની ખબર આવે ને એના પિયરિયાની વાત આવે ને સાહેબ તો 1000 કોમ મેલીને જે એમ થાય કે બસ મારા બાપને ઘેર જવું. દીકરીઓને ઘણોને કહું છું તમારા બાપનું આમંત્રણ થાય ને તોય પૂછવાય ના રહો તોય ચાલે, પોતાના બાપના ઘેરનું તેડું છે. અને જેદન દીકરી જ્યારે સાહેબ એના ઓગણામાં જઈ અને એના બાપને ખાટલામાં જોવે એટલે બાપ દીકરી નેસે પડી જાય કે મારા બાપ તું આવી દશામાં પડ્યો અને મને સોળે શણગાર સજીને બોલાવી. પોતાનો બાપ બેરે બેરે ઊભો થઈ એના માથે હાથ ફેરવી અને ડહકે ડહકે રડી કીધું બેટા તને આજે જોવાનો અવસર મારો છેલ્લો છે, હવે મને નહીં જોવા મળું એટલા માટે બેટા હું તને બોલાવીશ. અને બાપ માથે હાથ ફેરવતો જીવ કીધું કે બેટા તારું ધ્યાન રાખજે એમ કઈ સાહેબ જીવ જતો રહ્યો. અને દીકરી રડતી જઈને કેવો પોકાર કરે બાપ.